આપણે આગળના લેક્ચરમાં જોયું હતું મિત્રો કે પરાગરજ છે, પરાગ ચતુષ્કના પ્રકારો તો કે દ્વિદળી અને એકદળીમાં જોયું હતું. સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિ છે તેમાં ચતુષ્ફલકીય પરાગ ચતુષ્કળનું નિર્માણ થયેલું હોય છે. એટલે કે આ રીતે, અને આ ચતુષ્ફલક દેખાય છે ત્રિ, પણ એક આની પાછળ આવેલું જોવા મળે છે, ચોથો ભાગ, બરાબર, ત્રીજો કોષ. એટલે કે તે ચતુષ્ફલકીય પરાગ ચતુષ્કળનું નિર્માણ સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. ત્યારબાદ દ્વિપાર્શ્વીય પરાગ ચતુષ્કળનું નિર્માણ એટલે કે એકદળી વનસ્પતિમાં જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ આપણે જોયું હતું પરાગરજ નરજન્યુજનક અવસ્થા જોયું હતું. એમાં સામાન્ય રીતે પરાગ ચતુષ્ક જ્યારે હોય છે ત્યારે તે એકકીય અવસ્થામાં હોય છે, એટલે કે 4 એકકીય કોષો હોય છે. જ્યારે શુષ્ક બને છે ત્યારે તેમાંથી પરાગરજ બને છે આમાંથી, બરાબર છે. તો પહેલાં આપણે જોયું હતું અપરિપક્વ પરાગરજ. હવે ધીમે ધીમે જે અપરિપક્વ પરાગરજ છે તે કોષ છે વૃદ્ધિ કરશે, ધીમે ધીમે એનું કોષ કેન્દ્ર મોટું બનશે અને ધીમે ધીમે કોષ રસ વધશે અને રસધાનીમાંથી બનશે, રસધાનીનું નિર્માણ થશે અને કોષ કેન્દ્ર બનશે. અને ત્યારબાદ જે કોષ કેન્દ્ર બન્યું છે, હવે કોઈ કોષ, એક કોષ કેન્દ્ર છે એમાંથી 2 કોષ કેન્દ્રનું સમભાજન વડે વિભાજન થશે, સમભાજન વડે 2 કોષ નિર્માણ થશે આમાંથી. અને ત્યારબાદ તેમાં ત્રાકતંતુનું નિર્માણ થશે, અસંમિતીય ત્રાકતંતુનું નિર્માણ થશે, જે એક દક્ષિણ અને એક ઉત્તર ધ્રુવ તરફ જાય છે અને આ પ્રકારના કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. ત્યારબાદ આપણે જોયું હતું આગળ કે સામાન્ય રીતે એમાંથી જે પુખ્તાવસ્થા, પુખ્ત પરાગરજની રચના જોઈ હતી કે એમાં શું જોવા મળે છે, તો કે એક વાનસ્પતિક 2 કોષ કેન્દ્ર જોવા મળે છે. એટલે કે સમમિતીય કોષ કેન્દ્ર બન્યું, એક વાનસ્પતિક કોષ કેન્દ્ર અને બીજો એક જનન કોષ હોય છે અને જે ત્રાકાકાર હોય છે, અને એમાં જનન કોષનું કોષ કેન્દ્ર જોવા મળે છે. આજુબાજુ જે પરાગરજ છે તેની આજુબાજુ સ્પોરોપાયલિનનું આવરણ જોવા મળે છે અને જ્યાં સ્પોરોપાયલિનનું આવરણ જોવા નથી મળતું ત્યાં સૂક્ષ્મ છિદ્રો જોવા મળે છે, જેને કીધું આપણે જનન છિદ્રો. અહીંયા સુધીની આપણે ચર્ચા કરેલી હતી મિત્રો. હવે આજે આપણે જોશું તો ત્યારબાદ આપણે ચર્ચા કરી હતી તો સામાન્ય રીતે પરાગરજની ક્ષમતા એવી છે કે જે નરજન્યુનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. અલગ અલગ વનસ્પતિમાં પરાગરજનું કદ, આકાર, રંગ અને રચનાત્મક ભિન્નતા જોવા મળે છે. ત્યારબાદ આપણે જોયું હતું તો કે સામાન્ય રીતે પરાગરજ ગોળાકાર હોય છે, જેનો વ્યાસ લગભગ 25 થી 50 માઇક્રોમીટર જેટલો હોય છે. તો પરાગરજ છે તેની દ્વિસ્તરીય રચના, હવે આજે આપણે જોવાનું છે પરાગરજની દ્વિસ્તરીય રચના. જુઓ મિત્રો, એમાં સામાન્ય રીતે 2 સ્તર હોય છે પરાગરજની અંદર. એક તો અંતઃસ્તર જોવા મળે છે અને એક તો બાહ્ય સ્તર જોવા મળે છે. જુઓ મિત્રો, હવે અંતઃસ્તર છે, આ અંતઃસ્તરમાં શું જોવા મળે છે તો કે સામાન્ય રીતે આ અંતઃસ્તર છે એ પાતળું હોય છે. સામાન્ય રીતે અંતઃસ્તર પાતળું હોય છે અને જે સેલ્યુલોઝ અને પેક્ટિનથી બનેલું છે. બરાબર છે મિત્રો. ત્યારબાદ જોઈએ બાહ્ય સ્તર ખૂબ જ જાડું હોય છે, બહારનું આવરણ ખૂબ જ જાડું હોય છે, એટલે કે સખત હોય છે, બરાબર. અને આપણે આગળ મિત્રો વાત કરી તે શેનું આવરણ હોય છે તો કે સ્પોરોપોલિનનું સ્થૂલન જોવા મળે તેની આજુબાજુ. સ્પોરોપોલિનનું સ્થૂલન જોવા મળે, બરાબર. આપણે મિત્રો વાત કરીએ આગળ આકૃતિમાં. હવે તેનું કારણ શું છે, તેને કારણે તે ઊંચું તાપમાન અથવા એસિડ અથવા બેઝ ઉત્સેચકોની બનાવટ, આપણને મિત્રો ખબર છે ઉત્સેચકો શું છે, ઉત્સેચકોની અસરને અવરોધે છે. તેથી ચોક્કસ રક્ષણાત્મક અનુકૂલનથી તેને ફરતે સ્પોરોપોલિન નામનું આવરણ બને છે. તેની ફરતે સ્પોરોપોલિનનું નામનું આવરણ બને છે.
ત્યારબાદ જોઈએ તો કે એમાં મેં તમને કીધું એક જનન છિદ્ર પણ જોવા મળે છે, બરાબર છે. જનન છિદ્ર કોને કહેવાય મિત્રો? જનન છિદ્ર તો કે બાહ્ય સ્તર છે જેમાં જ્યાં સ્પોરોસ્પોલિનિન છે ગેરહાજર જોઈએ છે. બાહ્ય સ્તરમાં જ્યાં પોરોલિન ગેરહાજર હોય છે ત્યાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે છે. તમને મિત્રો મેં બતાવું છું, જ્યાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે છે અહીંયા આ સ્પોરોપોલિનનું આવરણ છે, અને જ્યાં સ્પોરોપોલિનનું આવરણ ના હોય ત્યાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે છે તેને કહેવાય છે આપણે જનન છિદ્રો, બરાબર છે. આ જનન છિદ્રો છે. એટલે જનન છિદ્ર કોને કહેવાય? તો કે સામાન્ય રીતે બાહ્ય સ્તરમાં શું હોય છે? સ્પોરોલિપોરોલિન ગેરહાજર હોય છે તેને કહેશું આપણે જનન છિદ્ર, બરાબર. એ શોર્ટમાં કહીએ તો. પછી ત્યારબાદ જોઈએ તો કે પરાગરજ છે એ પરાગરજનું અંકુરણ થાય ત્યારે પરાગનલિકાના નિર્માણનો માર્ગ બનાવે છે. પરાગરજનું અંકુરણ થાય અને પરાગનલિકાનો માર્ગ બનાવે છે. સામાન્ય રીતે જે પરાગરજ જ્યારે પુખ્ત અવસ્થામાં હોય છે, પરાગરજ પરિપક્વ અવસ્થામાં હોય છે, ત્યારે એની અંદર 2 કોષો જોવા મળે છે, બરાબર છે. આપણે આકૃતિ દોરી પુખ્ત પરાગરજ છે એની અંદર 2 કોષો જોવા મળે છે. એક તો વાનસ્પતિક કોષ જોવા મળે છે અને બીજો ત્રાકાકાર જનન કોષ જોવા મળે છે. એટલે કે પુખ્ત પરાગરજની અંદર 2 કોષ જોવા મળે છે. એક તો વાનસ્પતિક કોષ અને બીજું તો જનન કોષ જોવા મળે છે. તો આપણે એના પછી ચર્ચા કરશું. પુખ્ત પરાગરજ ના કોષો કેટલા કોષો હોય છે? તો 2 કોષો હોય છે. તો એની વાત કરશું તો પહેલો એમાં આવે છે વાનસ્પતિક કોષ અને બીજો આવે છે જનન કોષ. હવે જુઓ આનું શું છે કાર્ય વાનસ્પતિક કોષ. સામાન્ય રીતે વાનસ્પતિક કોષ મોટો હોય છે અને વિપુલ ખોરાક સંગ્રહિત કરે છે, વધારે વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહિત. બીજું શું છે તો કે સામાન્ય રીતે મોટું અને અનિયમિત આકારનું કોષ કેન્દ્ર જોવા મળે છે. એમાં મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર એમાં આવેલું હોય છે. ત્યારબાદ જોઈએ તો કે જનન કોષ તે નાનો હોય છે, તે નાનું અને વાનસ્પતિક કોષના કોષરસમાં મુક્ત રીતે તરતું હોય છે. જનન કોષ, બરાબર છે મિત્રો. ત્યારબાદ આ શું છે તો કે ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવે છે. અને બીજું તો કે એનો આકાર કેવો હોય છે તો કે ત્રાકાકાર કોષ, બરાબર છે મિત્રો. આટલું યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ રાખીએ તો કે પરાગરજની મુક્તિ. જ્યારે પરાગરજની મુક્તિ ક્યારે થાય છે? પરાગરજની મુક્તિ એના પછી જોઈએ તો સામાન્ય રીતે 60%થી વધુ આવૃત બીજધારીઓમાં પરાગરજની મુક્તિ દ્વિકોષીય અવસ્થામાં થાય છે. દ્વિકોષીય અવસ્થામાં. હવે દ્વિકોષીય અવસ્થા એટલે તો મિત્રો યાદ રાખો, એક વાનસ્પતિક કોષ હશે અને બીજો હશે પ્લસ એક જનન કોષ. બંને એક હશે. મોટાભાગની આવૃત બીજધારીમાં શું હોય છે? પરાગરજની મુક્તિ આ સ્વરૂપે હોય છે, એક વાનસ્પતિક કોષ, એક જનન કોષ. પણ અન્ય વનસ્પતિ હોય છે તેની અંદર શું જોવા મળે છે તો કે 3 કોષીય અવસ્થા, 3 કોષીય અવસ્થાઓમાં. હવે 3 કોષીય અવસ્થામાં શું છે તો કે એક વનસ્પતિ કોષ હશે પણ 2 નરજન્યુ એટલે કે જનન કોષ, એટલે કે જનન કોષ વિભાજન પામી નર પ્રજન્યુમાં વિભાજન, એટલે કે 2 નરજન્યુ હશે, બરાબર છે. હવે જોઈએ તો કે અમુક વખતે પરાગરજની મુક્તિની આડઅસરો પણ જોવા મળે છે. અમુક વખતે પરાગરજની મુક્તિની આડઅસરો. હવે જુઓ મિત્રો, આડઅસરો શું છે? પરાગરજની મુક્તિની આડઅસરો શું છે તો કે ક્યારેક એલર્જી જોવા મળે છે. અને એલર્જી જોવા મળે છે તો એલર્જીને કારણે ક્યારેક બીજો એમાંથી રૂપાંતરિક રોગ છે અસ્થમા એમાંથી થાય છે. એનો રૂપાંતરિક રોગ છે, બરાબર છે. અને બીજું છે તો કે શ્વાસ વાહિકા
માં યાતના અથવા સોજો આવે અથવા દુખાવો થાય અને એને કારણે રોગ થાય છે ફેફસાનો બ્રોન્કાઇટિસ. આ એનો રૂપાંતરિત રોગ છે. જો તમે સારવાર ન કરો અને આ ચાલુ જ રહે તો એમાંથી બ્રોન્કાઇટિસ રોગ થાય છે. એટલે કે અમુક વખતે પરાગરજની મુક્તિની અસર એલર્જીને કારણે અસ્થમા થાય છે અને ક્યારેક શ્વાસવાહિકીની યાતનાને કારણે બ્રોન્કાઇટિસ નામનો પણ રોગ થતો જોવા મળે છે. હવે તમને એક એક્ઝામ્પલ આપી દઉં તો કે એક્ઝામ્પલ છે તો કે પાર્થેનિયમ, તો એને કહીશું ગાજર ઘાસ, બરાબર છે. પાર્થેનિયમ એક્ઝામ્પલ લઉં તો પાર્થેનિયમ, પાર્થેનિયમ એટલે ગાજર ઘાસ. આ ગાજર ઘાસ છે તેની પરાગરજની એલર્જીથી ઉત્પન્ન કરે છે. એ રોગ છે એ પરાગરજની એલર્જીથી ઉત્પન્ન થાય છે, બરાબર છે. હવે બીજું આયાતી ઘઉં, એટલે કે બહારના દેશમાંથી ખોરાકની પૂર્તિ કરવા બહારથી આપણે મગાવીએ છીએ. અહીંયાથી ખોરાકની પૂર્તિ કરવા બહારથી આપણે ઘઉં મગાવીએ છીએ, એને કારણે ભૂલથી આવી જાય છે, તેથી ભારતમાં તે ફેલાય છે. એને કારણે ફેલાય છે અહીંયાથી ઘઉંને કારણે, બરાબર છે. પછી જોઈએ તો કે પરાગરજના અન્ય ઉપયોગો. તો કે જુઓ મિત્રો, બીજા શું ઉપયોગો છે તો કે સામાન્ય રીતે પરાગરજ છે પોષક તત્વોથી સમૃદ્ધ છે, જેથી તેનો પૂરક આહાર તરીકે ઉપયોગ થાય છે. તે તો પોષક તત્વોથી સમૃદ્ધ એટલે માટે તેનો ઉપયોગ થાય છે પૂરક આહાર તરીકે. એક્ઝામ્પલ આપણે લખીએ તો કે ગોળી આપણે એની લઈએ છીએ, સિરપ પણ આપે છે, પાવડર પણ આવે છે અને ક્રીમ. આ બધા સ્વરૂપે પરાગરજ બજારમાં મળે છે, બરાબર છે. ગોળી તરીકે તમે લઈ શકો છો, સિરપ, પાવડર અને ક્રીમ આ બધી તરીકે આપણને મળે જ છે, બજારમાં ઉપલબ્ધ છે. ત્યારબાદ જે રમતવીરો છે મિત્રો, રમતવીરો અને રેસમાં ભાગ લેતા ઘોડા, દોડમાં, બરાબર, ઘોડાના દેખાવમાં વધારો પ્રેરે છે. આ વધારો પ્રેરે એટલે આ પરાગરજની દવા એને આપવામાં આવે છે, બરાબર છે. બરાબર મિત્રો, આટલું શીખવા પડશે. હવે એના પછી જોઈએ પરાગરજની જીવિતતા. તો મિત્રો જુઓ, પરાગરજની જીવિતતા તો સામાન્ય રીતે મિત્રો જુઓ તો કે મુક્ત પરાગરજ પોતાની જીવિતતા ગુમાવે તે પહેલાં જ તેનું આસ્થાપન પરાગશાસન પર થવું જરૂરી. એટલે જે આપણને જે પુખ્ત પરાગરજ છે એ પોતે પુખ્ત થઈને જ્યારે ખરે છે, હવે ક્યાં સુધી તે જીવિતતા હોય, જે જીવિતતા હોય તે પહેલાં જ તેનું આસ્થાપન જો પરાગાસન પર થવું જરૂરી છે તો જ તેનો આપણે ઉપયોગ કરી શકીએ, અંકુરણ કરી શકીએ, બરાબર છે. તો મુક્ત પરાગરજની પોતાની જીવિતતા ગુમાવે તે પહેલાં તેનું આસ્થાપન પરાગાસન પર થવું જરૂરી છે. ત્યારબાદ જુઓ મિત્રો, અલગ વનસ્પતિમાં જીવિતતા અલગ અલગ, બધી વનસ્પતિમાં જીવિતતા અલગ હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે ધાન્યો, તો કે ઘઉં અને ચોખા, તેની પરાગરજની જીવિતતા હશે 30 મિનિટ. ત્યારબાદ જોઈએ સોલેનસી, રોઝેસી અને બીજું તો કે લેંગ્યુમિનેસી, જે મહિનાઓ સુધી એની જીવિતતા હોય છે. એટલે કે લાંબા સમય સુધી હવામાં જોવા મળે છે, લાંબા સમય સુધી આપણને હવામાં જોવા મળે, બરાબર છે પરાગરજ. ત્યારબાદ જીવિતતા ચીર લગી રાખવા માટે, એના પછી જોઈએ તો કે જીવિતતા ચીર લગી રાખવા તો કે લાંબા સમય સુધી જીવિત રાખવા માટે ફાયોસ્ટેટિક સંગ્રહ, એટલે કે ફાયોસ્ટેટિક સંગ્રહ એમાં શું હોય છે તો કે -196 °C પ્રવાહી N2માં નાઇટ્રોજનમાં તેમાં રાખવામાં આવે છે પરાગરજને. અને એટલા માટે તે દેહધાર્મિક રીતે નિષ્ક્રિય થઈ જાય છે, આગળ પ્રક્રિયા નથી થતી, એને કહીશું આપણે સુસુપ્ત અવસ્થા.
એમાં રહે છે અને આપણે લાંબા સમય સુધી જીવિતતા એને ટકાવી રાખીએ, બરાબર. એટલે કે જીવિતતા એને કહેવાય ચીરલગ્ની રાખવા, એટલે કે ફાયોસ્ટેટિક સંગ્રહ કરવામાં આવે છે, જેમાં -196 પ્રવાહી નાઇટ્રોજનમાં પરાગરજને રાખવામાં આવે છે. તેથી બહાર દેહધાર્મિક રીતે તે નિષ્ક્રિય બને છે, સુસુપ્ત અવસ્થામાં રહે છે, બરાબર છે. આ જ સ્થાને હવે આપણે પરાગરજને રાખીએ તો કે આ જ સ્થાને સંગ્રહ કરવામાં આવે તે સ્થાનને પરાગનિધિ કહેવાય. પરાગનિધિ એટલે કે જ્યાં પરાગરજને સંગ્રહ કરવામાં આવે તેને કહેવાય પરાગનિધિ, બરાબર. પરાગનિધિ પણ કહેવામાં આવે છે, બરાબર છે. અહીંયા સુધી આપણે પરાગનદનું જોયું, બરાબર છે. પુંકેસરની રચના જોઈએ. હવે આના પછી આપણે જોઈશું સ્ત્રીકેસરની રચના, બરાબર મિત્રો. અહીંયા આપણે આ પાઠ પૂરો થાય છે. એટલે અહીંયા સુધી આપણે જોયું તો કે સામાન્ય રીતે અત્યારે ક્યાં સુધી જોયું આપણે તો કે પુંકેસર જોયું, લઘુ બીજાણુ ધારણ જોયું અને લઘુ બીજાણુ અને પરાગરજ બધું આપણે અત્યાર સુધી ડિસ્કસ કરી. તમારે વ્યવસ્થિત અહીંયા સુધી કમ્પ્લીટ કરી લેવાનું છે. હવે આપણે પાર્ટ 2 ચાલુ થાય છે અહીંયાથી બી પાર્ટ ચાલુ થાય છે તો કે જાયાંગ. પાર્ટ 2 જાયાંગ મહાબીજાણુધાની એટલે કે એને આપણે અંડક પણ કહેવાય અને ભ્રૂણપુટ. અંડક એટલે કોને કહેવાય ભ્રૂણપુટ? કે માદાજન્યુ અંડકોષના નિર્માણ સાથે સંકળાયેલી રચના, બરાબર છે. ભ્રૂણપુટ કોને કહેવાય? ભ્રૂણપુટ કોને કહેવાય તો કે માદાજન્યુ એટલે કે અંડકોષના નિર્માણ સાથે સંકળાયેલ રચના. હવે સામાન્ય રીતે સ્ત્રીકેસરની રચનામાં હું તમને આકૃતિ દોરું છું. કઈ રીતે આકૃતિ દોરું છું જુઓ મિત્રો. તો કે સ્ત્રીકેસરની રચના કઈ રીતે આવશે? જેમાં આને કહેશું આપણે પરાગાસન, એટલે કે પરાગરજ સ્વીકારવાનું સ્થાન કહી શકીએ. પછી ત્યાં થશે નીચે પરાગ વાહિની આને કહેશું. પછી ત્યાંથી અહીંયા અંડાશય, ઘણા બધા છિદ્રો જોવા મળશે. તમે જાસૂદનું ફૂલ લેશો તેમાં સ્પષ્ટ રચના આ જોવા મળશે. એમાં ઘણા બધા નાના અંડાકશ, એને અંડાશય પણ કહી શકો અને બીજાશય પણ કહી શકો તમે. અને આ છે પુષ્પાસન. આ સ્ત્રીકેસરની રચના છે મિત્રો, જોઈ લેજો. ઉપરનું જ્યાં પરાગરજ સ્વીકારવાનું સ્થાન છે પરાગાસન, પછી પરાગવાહિની જેને પરાગવાહિનીમાં મોકલે છે અને જ્યાંથી અંડાશયમાં એને મોકલે છે, અને પછી પુષ્પાસન, બરાબર છે. હવે જોઈએ મિત્રો આપણે તો કે સામાન્ય રીતે સ્ત્રીકેસનના મુખ્ય ઘટકો, એની ચર્ચા કરશું લાઈનમાં આપણે. તો કે સામાન્ય રીતે ઘટકો મુખ્ય કેટલા છે તો અહીંયા વર્ણન કરીએ તો પહેલું આવશે પરાગાસન, બીજું આવશે પરાગવાહિની, ત્રીજું આવશે બીજાશય અથવા અંડાશય, બરાબર છે. અને એના પછી આવશે બસ આટલું જ, અને 3 ભાગ આપણે જોવાના છે. જુઓ હવે પરાગાસન ઉપરનો છેડો, તેનો મુક્ત છેડો શું છે તો કે તેનો મુક્ત છેડો જે પરાગરજ સ્વીકારશે, બરાબર છે મિત્રો. હવે પરાગવાહિની તો કે સામાન્ય રીતે પરાગવાહિની બંધારણીય ઘટક કહેવામાં આવે છે, બંધારણીય ઘટક, બરાબર છે. તો કે પરાગાસન તરીકે પરાગાસન નીચે લંબાયેલ નલિકાકાર ભાગ એને પરાગવાહિની કહેશે. અને સૌથી મહત્વનો ઘટક આ લખ્યું છે, સૌથી મહત્વનો ઘટક એટલે કે સ્ત્રીકેસરનો સૌથી મહત્વનો ઘટક બીજાશય અંડાશય. તો લખશું એમાં સ્ત્રીકેસરનો સૌથી નીચેનો એટલે તલસ્થ ભાગ, પરંતુ રચનાત્મક રીતે
એ કેવો છે? ફૂલેલો ભાગ છે. ત્યારબાદ કહી શકીએ બીજાશય પોલાણ. એમાં શું હોય છે? નીચેનો ફૂલાર ભાગ છે એને કહેવાય બીજાશયનું પોલાણ. બરાબર છે? નીચે ફૂલેલો ભાગ છે. તેમાં શું થાય છે? તો કે સામાન્ય રીતે જે નીચેનો મેં તમને કીધું ફૂલેલો ભાગ છે એને કહેશું બીજાશય પોલાણ. હવે બીજાશય પોલાણ છે તે શું ધરાવે છે? તો કે જરાયુ ધરાવે છે. બરાબર છે મિત્રો? તો હવે એવો ક્વેશ્ચન થાય જરાયુ એટલે શું? તો જરાયુ કોને કહીશું? તો કે તે બીજાણુના પોલાણમાં હોય છે, એટલે અંદરના ભાગમાં. અંદરની સપાટી પર, જેમાં અંડકો એટલે કે મહાબીજાણુ ધાની સર્જન થાય છે. બરાબર છે? ક્લિયર? આટલા ભાગ ત્રિશયના ઘટકો કેટલા જોવાના છે? પરાગાસન, પરાગવાહિની અને બીજાશય અથવા અંડાશય. પરાગાસન તેનો મુક્ત છેડો જે પરાગરજ સ્વીકારે છે. પરાગવાહિની પરાગાસન નીચે લંબાયેલો નલિકાકાર ભાગ અને છેલ્લે બીજાશય અથવા અંડાશય તે સ્ત્રીકેશરનો સૌથી નીચેનો તલસ્થ ભાગ, પરંતુ તે રચનાત્મક રીતે ફૂલેલો છે, જેને કહેશું આપણે બીજાશયનું પોલાણ. હવે આ બીજાશય પોલાણ છે તે શું ધરાવે છે? તો કે જરાયુ ધરાવે છે. અને જરાયુ એટલે તો કે તે બીજાણુના પોલાણમાં હોય છે, અંદરની સપાટી હોય છે, જેમાં અંડકો મહાબીજાણુધાની સર્જન થાય છે. હવે બીજાશયમાં અંડકની સંખ્યા, એના પછીનો મુદ્દો છે બીજાશયમાં અંડકની સંખ્યા. તો કે સામાન્ય રીતે જો અંડકની સંખ્યા 1 હોય, કેવા જોવા મળે છે? તો કે ઘઉં, ચોખા અને આંબો. આમાં બીજાશયની સંખ્યા અંડકની સંખ્યા 1 હોય છે. હવે અનેક અંડકો, એકથી વધારે અંડકો જોવા મળે તો કે પપૈયા, તરબૂચ, કાકડી, ટામેટાં અને આર્કિડ નામની વનસ્પતિ છે, એમાં એકથી વધારે અંડકની સંખ્યા જોવા મળે છે. હવે એના પછીનો મુદ્દો જોઈએ તો કે સ્ત્રી કેસરની સંખ્યા પરથી સ્ત્રી કેસરના પ્રકારો. તો કે સામાન્ય રીતે સ્ત્રી કેસરના 2 પ્રકારો છે. એક સ્ત્રી કેસર અને બીજું એનો પ્રકાર છે બહુસ્ત્રી કેસર. હવે એક સ્ત્રી કેસર હોય તો એક્ઝામ્પલ જાસૂદ, અને બહુસ્ત્રી કેસર હોય તો એના પાછા 2 પ્રકાર પડે છે. યુક્ત સ્ત્રી કેસરી અને બીજું છે મુક્ત સ્ત્રી કેસરી. હવે યુક્ત સ્ત્રી કેસરી એટલે એનો મતલબ એકબીજાથી જોડાયેલા. બરાબર છે? એક્ઝામ્પલ આપણે કહીએ તો અફીણ, એને આપણે પાયાવર કહીએ છીએ. અને મુક્ત સ્ત્રી કેસરી એટલે કે એકબીજાથી મુક્ત. અને એક્ઝામ્પલ એમાં જોવાનું છે ચંપો, જેને આપણે કહીએ છીએ માઇકેલિયા. બરાબર છે મિત્રો? હવે જુઓ તો કે આ બંનેની હવે હું તમને આકૃતિ દ્વારા સમજવા આપું છું. તો કે બહુસ્ત્રી કેસરીમાં યુક્ત સ્ત્રી કેસરી અને મુક્ત સ્ત્રી કેસરી, તો બેની આકૃતિ દોરી દઉં છું. તો એક્ઝામ્પલ અફીણ, તો આપણે અફીણની એક્ઝામ્પલ આકૃતિ દોરીએ. યુક્ત બહુસ્ત્રી કઈ રીતે આવશે? તો આને કહેશું આપણે પરાગાસન, આને કહેશું આપણે અંડાશય. બરાબર
બરાબર છે. એટલે કે આ એક્ઝામ્પલ છે યુક્ત સ્ત્રી કેસરી અફીણ. બરાબર છે. હવે આપણે જોઈએ તો કે એક્ઝામ્પલ ચંપો માઇકેલિયા. બરાબર છે. તો કઈ રીતે? તો કે એની બધી મુક્ત સ્ત્રી એકબીજાથી જોડાયેલી હોય છે. બરાબર. અમે કહીશું સ્ત્રી કેસર. હા, મુક્ત સ્ત્રી કેસરી જોવા મળે છે. બરાબર છે. બરાબર છે મિત્રો. આપણે જોઈએ તો કે બીજા શેમાં સ્ત્રી કેસરની સંખ્યા પછી સ્ત્રી કેસરના પ્રકારો તો કે 2 પ્રકાર પડ્યા. એક સ્ત્રી કેસરી તો સ્ત્રી કેસર તો જાસૂદ, અને બહુ સ્ત્રી કેસરી તો કે એમાં પાછા 2 પ્રકાર પડે છે. યુક્ત સ્ત્રી કેસરી એમાં અફીણ જોયું, અને મુક્ત સ્ત્રી કેસરી એમાં આપણે ચંપો જોયું. મુક્ત કેસરી એકબીજા સાથે જોડાયેલી, એકબીજાથી મુક્ત હોય છે અને એકબીજા સાથે જોડાયેલી જોવા મળે છે. બરાબર છે. અહીંયા આપણે સ્ત્રી કેસર જોયું છે. હવે એના પછી આપણે ડિસ્કસ કરવાનું છે મહાબીજાણુધાની. મહાબીજાણુધાની એટલે કે અંડક. અંડકની રચના જોવાની છે. હવે અંડકની રચના જોશું તો અંડકની અંદર શું છે? તો કે આવૃત બીજધારી. તો કે અંડકમાં જોશું તો કે મહાબીજાણુ અંડક એની અંદર શું હોય છે? તો કે સામાન્ય રીતે અંડક દંડ જોવા મળે, એનું બીજ કેન્દ્ર જોવા મળે, અંડાવરણો, અંડક છિદ્ર, અંડક તલ, પ્રદેહ અને ભ્રૂણપુટ. આ બધી રચના જોવા મળે. તમારે મિત્રો ટેક્સ્ટબુકમાં આકૃતિ દોરેલી છે. પેજ નંબર તમને બુકમાં આપેલું છે 25 ઉપર આકૃતિ દોરેલી છે ડી, જે અંડકની આકૃતિ છે. અંડકની આકૃતિમાં આપણે આકૃતિ દોરી અને બધા પાર્ટ્સનું વર્ણન કરશું. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.